તો આ તરફ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ગુજરાત અને દેશભરમાંથી માઈ ભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં પદયાત્રીઓ, સંઘો સાથે વૃદ્ધો, વડીલો અને દિવ્યાંગ માઈ ભક્તો પણ માં અંબાને માથું ટેકવવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે। વૃદ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઈ ભક્તો પ્રત્યે વહીવટી તંત્રએ સંવેદના દાખવી છે। તેમજ ચાલી ન શકનાર અને અશક્ત યાત્રીઓ માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે। શારીરિક રીતે અશક્ત માઈ ભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે। अंबाजी महामेळामां चौथा दिवसे लाखोनी संख्यामां माई भक्तो माना दर्शन આવી રહ્યા છે। અંબાજી જતા દરેક માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। સૌ પદયાત્રીઓનું મંદિર ટ્રસ્ટ વતી, આરાસુરી અંબાજી ટ્રસ્ટ વતી હું ખૂબ સ્વાગત કરું છું। આ વખતે જે દિવ્યાંગ અને જે વયોવૃદ્ધ નાગરિકો છે એમના માટે પણ વિશેષ ધ્યાન રાખ્યું છે। એમના માટે બસ સ્ટેન્ડ સંકુલથી ગોલપકાર અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારા સ્વયંસેવકો આવા દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે પગે તૈયાર છે અને એવા વ્હીલચેર અને ગોલ્ફ કાર્ટની સુવિધાનો લાભ લઈ રહ્યા છીએ।